જય શ્રી રામ. હર હર મહાદેવ. સારું કામ કરનારા વ્યક્તિની પ્રશંસા કરો. કોઈ સારું કામ કરતા હોય સમાજ માટે, કુટુંબ માટે, દેશ માટે, તો પ્રશંસા કરો. તો એ માણસ વધારે સારું કામ કરે. એના બારેમાં થોડા બહુ નકારાત્મક બાત હોય તો પણ ન કરો. કોઈ સારું કામ કરતા હોય તો પ્રશંસા કરો. કોઈ ગરીબની મદદ કરતા હોય, કોઈ દવાખાનામાં મદદ કરતા હોય, કોઈ ઘર બનાવતો હોય તો તમે પ્રશંસા કરો. ટાંગ મત ખીંચો. આજકાલ કોઈ સારું કામ કરતા હોય તો લોકો ટાંગ ખીંચે, નેગેટિવ બાતો કરતા હોય. સ્વાર્થ તો દરેકને હોય થોડા બહુ. આ દુનિયામાં કોઈ એવા મનુષ્ય નથી જેને સ્વાર્થ, પણ કોઈ સારું કામ કરતા હોય, રાજકારણી હોય, કોઈ સાહેબ હોય, કોઈ સંત હોય, કોઈ ભિક્ષુક પણ હોઈ શકે. સારું કામ કરનારા વ્યક્તિની પ્રશંસા કરો તો એ ઓર સારું કામ કરે. અને એવા ભાવ રાખો ને તો ધરતી રહેવા માટે સ્વર્ગ બની જાય. પણ આજકાલ શું છે, નેગેટિવ બાત જલ્દી ફેલી જાય સોશિયલ મીડિયા ઉપર. ગામમાં કોઈ બહેન બેટીને પરેશાન કરતા હોય, છેડતા હોય તો બાત પહોંચી જાય. પણ કોઈ સારું કામ કરતા હોય તો લોકો પ્રચાર નથી કરતા. નહીં કરો. કોઈ સારું કામ કરીને વિડીયો સોશિયલ મીડિયા पे डालता હોય તો લોકો બોલે ભાઈ પૈસા કમાવા માટે डाले, હું કામને પ્રચાર કરું. નહીં સાહેબ, એને કરવા દો. એને જોઈને બીજા કરે, પ્રેરણા મળે. એક ભાઈ કરે તો બીજો કરે ને. ટાંગ મત ખીંચો, નકારાત્મક બાત ન. ઘણા લોકો ધરતી ઉપર પાપ અને ખોટા કર્મ કેમ बढ़ે છે? કોઈ ખોટા કરતા હોય તો છાપું મેં ફોટો આવે સોશિયલ મીડિયા પર, એને બાયકાટ કરો. કોઈ સારું કામ કરતા એને લાવો, પોઝિટિવ ખબર ચલાવો, પોઝિટિવ વાત કરો. ગલત તમે જેવા આજકાલ ટીવી હોય, તમારા ઘરમાં ટીવી હોય, મારા પાસે ટીવી નથી, હું ટીવીના શોખીન નથી, તો ટીવીમાં લોકો ફિલ્મી ગીત અશ્લીલ સુનતા તો મગજ એવા થાય. આ સમાજમાં હિંસા કેમ છે? ફિલ્મોમાં હિંસા છે. તમે જેવા વસ્તુ જુઓ, જેવા ચિત્ર જુઓ, એવા ભાવ જાગે. નકલી સાધુના ભેષ ધારણ કરીને મનુષ્ય ધીરે ધીરે સાધુ બની આવે છે. એવી રીતે ગલત વસ્તુ જોતા જોતા શરીફ મનુષ્ય પણ ખરાબ બની જાય. કોઈ માણસ માન લો કે સાધુના ભેષ ધારણ કરેલા અને માન લો એ બરોબર નથી, પણ એ 1 સાલ 2 સાલ 5 વર્ષ 10 વર્ષ ભેષ ધારણ કરે ને તો ધીરે ધીરે એમાં પવિત્રતા આવી જાય. કારણ એવા ભાવ આવી જ આવે. એવી રીતે તમે ઘરમાં ખરાબ ચિત્ર જુઓ, સિનેમા જુઓ તો એવા વાસના જાગે. લોકો કહે છે હું નથી જાગતો, પણ એ બધું ખોટું વાત છે. તમે જેવા ચિત્ર જુઓ, જેવા સિનેમા જુઓ, એવા વિચાર આવે. અશ્લીલતા ફેલા, સમાજમાં અશ્લીલતા છે. પહેલે એટલા અશ્લીલતા હતા ન હતા સાહેબ ને. લોકો મર્યાદામાં થોડા રહેતા. આજ શું છે? ગલત વસ્તુના પ્રચાર થાય. કોઈ રાજકારણી ખોટા કરે તો પ્રચાર થાય, પણ એ સારું કામ કરે તો પ્રચાર કરો ને. તો એ ખોટા ન કરે, બીજા પણ સારું કરી, પણ તમે કોઈ સારું કામ કરતા હોય એની પ્રશંસા ન કરો, ઉલટા ટાંગ ખીંચો, તો એ કરતો હોય તો કંટાળી જાવે. અને ઘણા અચ્છા લોકો સારું કરે છે પણ કંટાળી જ આવે છે. લોકો કાં તો ટાંગ ખીંચે, નિંદા કરે. પણ હનુમાનજી જ્યારે લંકામાંથી વાપસ ભગવાન પાસે આવે છે ત્યારે વાનરો શું કહે છે કે નાથ પવન સુત કીન જો કરની. નાથ પવન સુત એટલે હનુમાનજી. નાથ પવન સુત કીન જો કરની. સહસ મુખ, 1000 મુખથી વર્ણન ન થઈ શકે. હનુમાનજી એવા મહાન કામ કરેલા છે ભગવાન કે એક મુખથી શું શેષ નાગ પણ વર્ણન ન કરી શકે. પોઝિટિવ સોચો, પોઝિટિવ લોકોને આગે લાવો. સારું કરનારા વ્યક્તિની પ્રશંસા કરો તો સમાજ સ્વર્ગ બની જાવે.